હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા આજના વ્લોગમાં। સૌથી પહેલાં તો જય માતાજી, જય ચામુંડમાં, જય બાબારી, સ્ટેટસ ઓફ રામાધણી। તો બધા બાબારીવાળા હોય છે ત્યારે રામાધણીને બહુ માનતા હોય છે અને આપણી કુળદેવી પણ છે ચામુંડમાં, તો આપણે કુળદેવીને પણ બહુ માનીએ છીએ। તો બધા કેમ છો? મજામાં જશો અને કોમેન્ટ કરજો તમે કેમ છો। અને આપણે વ્લોગ છે આપણી ચેનલ ભીખાજી વ્લોગ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે સવારના વાગી ગયા છે 8:30 ને આપણે નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને આપણે અહીંયાથી જવાનું છે આજે ગામ। ગામ શા માટે જવાનું છે? આપણે બોલાવા જવાનું છે। કયા ગામ જવાનું છે એવું તમને હાલ નહીં બતાવું, તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો એટલે પછી હું તમને બતાવીશ કે કયા ગામ જવાનું છે। તો આપણે નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે કોમલ શું કરે છે આપણે બતાવું। કોમલ શું કરે છે? માથું આવે છે? નહીં લીધું? નહીં લીધું? ઢાડા પાણીએ ગરમ પાણીએ નાયા છે તો ઠંડીની વાતી ને? તો ગરમ પાણી નાયા છે, જો માથું ઓરાવે છે। કોમલના મમ્મી તૈયાર થઈ ગયા છે તો કોમલ તૈયાર થાય છે અને માથું ઓરાવે છે। તો આપણે જવાનું છે આપણું બાઇક લઈને, આપણો કાળો ઘોડો લઈને। તો કયા ગામ જવાનું છે બંને આવજો અમારા બ્લોગમાં। આપણે જવાનું છે ગામ, તો આપણે હશે આપણું બાઇક, કારણ કે આપણે આપણું બાઇક લઈને જવાનું છે, પોતાનું બાઇક છે। હવે અત્યારે હપ્તા ચાલુ છે, પાંચ હપ્તા રહે, હવે છૂટું થઈ જશે ટૂંક જ સમયની અંદર, પછી આપણું પોતાનું થઈ જશે। એમ તો પોતાનું જ કહેવાય, કારણ કે કોઈનું માગવા જવું પડતું નથી। હાલ તો દયા છે બધે માં ચામુંડની બાબારીની, તો થોડીક તમે પણ દયા કરજો। એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા વ્લોગને, અમારી યુટ્યુબ ચેનલને। તો અમારા સારા સારા વ્લોગ આવશે, સારા સારા કન્ટેન્ટ આવશે, અમે તમને બધું બતાવશું હર રોજ માટે। તો આ છે આપણું ઘર, એટલે આપણું પોતાનું ઘર નથી અહીંયા। તો હું તમને જો ઘર બતાવું છું, આ છે આપણે ભાડાનું મકાન, પણ જો આવું છે ભાડાનું ભાઈ ગમે તેવું મકાન હોય તો રહેવું પડશે। આ છે હેલો ભાઈ, સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં। આપણે જઈ રહ્યા છીએ બાઇકમાં, એટલે કે ઘરેથી આપણે નીકળી ગયા હતા અને આપણે પહોંચવાય છીએ, આપણે જાય છીએ નવી કુંવર। ક્યાં જઈશું કોમી? હા, આ છે અમારે પાણીબા નેહલી, શું નામ તારું? નેહા। નેહા લો અમારે કોમલ મમ્મી પાછળ બધા બેઠા છીએ અને આ છે રોડ, આપણે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અને આ છે આપણું બાઇક લઈને આપણે જઈ રહ્યા છીએ। પવન ચક્કી ક્યાં? પવન ચક્કી તો આ છે પવન ચક્કી। હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી નવી કુંવર। રસ્તામાં હતા તમને બ્લોગ બનાવ્યો તો આપણે આવી ગયા છીએ નવી કુંવર। જો અહીંયા અમારા અમીરભાઈ કુવાજી અને અમારા બનેવી, અમારા દિનેશભાઈ, બાબુ કાકા। તો આપણે ફાઇનલી પહોંચી છીએ અને આપણા બ્લોગમાં બંને રહેજો। તો આપણે અહીંયાથી આજે રોકાવાનું છે સાંજ સુધી, અને પછી આપણે બંને રહેજો બ્લોગમાં। પપ્પા જો ફોટો પાડી રહ્યા છે મજબૂત। તમારે પણ ખાવા હોય તો આવી જજો। આ છે આપણા ફુવા મજામાં, શું છે આપણા ફૂઈ ફોન કરે, હું બ્લોગ બનાવું, ફૂઈ વિડીયો બનાવું। અને આપણે એમના ઘરે ફાઇનલી આવી ગયા છીએ, બોલાવવા માટે આપણે આવ્યા હતા અને જમવા આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે, ફાઇનલી તો જમવાનું છે। આ છે આપણે અશ્વિનભાઈ, જો મોહનથાળ લઈ રહ્યા છે અશ્વિનભાઈ કારીગર। તમારે આપણે મોહનથાળ ખાવો હોય તો કોમેન્ટ કરજો, ફોટા તો બતાવ્યા છે, આપણે મોહનથાળ બતાવવાનો છે। તો જો અહીંયા જમવા માટે બેસી ગયા છે, તો આપણે ફાઇનલી આપણે આવી ગયા છીએ અશ્વિનભાઈના ઘરે। તો બંને આવજો આપણા બ્લોગમાં। આજે આપણે કિરીટભાઈ થાળીઓ આપે છે, બુવાજી જમવા માટે બે જણ થાળીઓ આવી ગઈ છે। પછી આપણે ભાઈજી જમવાનું ચાલુ થઈ ગયું છે, જમવા બેસી ગયા છીએ। અમે છે આપણા ફુવા દિનેશભાઈ, ભરતભાઈ અને બે દીના જ બેઠા છે। બુવાજી જમવાનું ચાલુ કરી દો। હેલો ગાઈસ, આપણે નવી કુંવર ગયા હતા, વર્તા વરે છે, આપણે ઠંડી આવી ગયા છે આપણે નાનજીભાઈને ત્યાં। તો નાનજીભાઈ મકાન બનાવે છે, બતાવશું આપણે મકાન। જો આ અમારા નાનજીભાઈ મકાન બનાવી રહ્યા છે, તો આપણે અંદર જઈએ અને મકાન બતાવીશું નાનજીભાઈનું। જો અમારા નાનજીભાઈ મસ્ત જોરદાર મકાન બનાવી રહ્યા છે। તો આપણે આવી ગયા છે નવી કુંવર વર્તા વરે છીએ। નાનજીભાઈ મકાન બનાવે એમ ને? આ છે અમારા નાનજીભાઈ, આ છે બાપુ અમારે કારીગર।
પીઠાનું માપ લઈ રહ્યા ફ્રીમાં સરસ બાપુએ નાનજીભાઈ બહુ સરસ ખૂબ સરસ માણસ એટલે બાપુએ જો સેવા આપી છે ફ્રીમાં આ પીઢું ચડાવે છે અત્યારે હાલ માપ લે છે એટલે પીઢું જેવી લાંબી માપ લે છે ખૂબ સરસ કહેવાય આમાં અને મકાન કરાવ્યું એમ અરે વાહ અરે બંને આજે વ્લોગમાં આપણે બાપુએ જો આટલું બધું મકાન એમને ચણી આપી છે ફ્રીમાં બહુ સેવા છે ખૂબ સરસ કહેવાય લો અત્યારે ખાલી એક આપણે કોઈ છોકરાને બજારમાં ગામમાં દૂધની થેલી લેવા મોકલતા હોઈએ છીએ દૂધની થેલી લેવા પબ્લિક નથી જતી તો આ બાપુએ સરસ મજાનું કહેવાય કે અહીંયા સેવાનું કામ આટલું બધું કરી આપ્યું છે તો સારું કહેવાય કોઈ છોકરાને આપણે દૂધની થેલી લેવા મળીએ તો ટાપુ નહીં કરતા તો ભાઈ આ મકાન ઠણાવવાની વાત એટલે બાપુને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કહેવાય તો બંને રાખજો આપણા વ્લોગમાં આપણે આવી ગયા છીએ નાનજીભાઈના ત્યાં ખંડિયા હેલો ગાઈસ તો આપણે આવી ગયા છીએ ગામ જઈને ઘરે તો આપણે ત્યાં નવી કુંવર અંબા જો ક્યાં ગયા હતા નવી કુંવર ગયા હતા જો આપણે ઘરે આવી ગયા છીએ ફાઇનલી તો હવે આપણે જવાનું છે દડા રમવા જવાનું છે પણ મિત્રો આમાં આપણે ફોનમાં ચાર્જિંગ નહીં એટલે હવે ચાર્જિંગ મૂકી દઈશું અને આપણે હજુ આવતીકાલે ક્યાં જવાનું છે પણ બતાવશું પણ જવાનું થશે તો ખરા ફાઇનલી પણ આપણે બતાવશું નહીં કાલના બ્લોગમાં બન્યા રહેજો એટલે આપણે આવતીકાલે ક્યાં જવાનું છે તમને બતાવશું જય બાબારી